તો મોરબીની વાત કરીએ, જ્યાં નવા બ્રિજ માટે ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયું છે। જિલ્લા કોંગ્રેસ દ્વારા નવા બ્રિજ માટે હસ્તાક્ષર અભિયાન ચલાવવામાં આવ્યું। લીલાપરથી વડિયાદને જોડતો બ્રિજ બનાવવાની માંગ કરાઈ છે। બ્રિજ મંજૂર થાય તો નાગરિકોનો સમય અને ઈંધણ બંને બચી જશે। કામ મંજૂર થઈ ગયાનું શહેર ભાજપ પ્રમુખનું નિવેદન છે। 160 કરોડના ખર્ચે બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે। રાજનીતિ ન કરો, ભાજપ પ્રમુખ પ્રજાને ગેરમાર્ગે દોડતા હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસે કર્યો છે। કે ઉદ્યોગપતિ હોય તમામ લોકોના સાથ સહકાર પોતાની સાઇન કરીને એ લોકોએ આ બ્રિજના અમારી માંગણીને સમર્થન આપ્યું છે અને આ માંગણીને લઈને અમે આગામી દિવસોમાં તમામ સાઇન કરેલા પત્રો અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને મોકલવાના છીએ અને બતાવવાના છીએ કે મોરબીની અંદર વિકટ ટ્રાફિક સમસ્યાનું નિવારણ માત્ર એક નવો બ્રિજ છે જે લીલાપરથી લઈને ભડિયાદ ગામ સુધી જોડવામાં આવે કે જેથી કરીને મોરબી 1 થી 2 ની અંદર અવન જવન માટેનો વ્યવહાર આસાન થઈ જાય અને લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે। સ્મશાનથી ભડિયાદને જોડતો મચ્છુ પુલની માંગણી માટે પણ આ કોંગ્રેસ જે પ્રજાને ગેરમાર્ગે દોરે છે એને ખબર નથી। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને મોરબી શહેર ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમે આ રજૂઆત ઘણા ટાઈમ પહેલા કરી દીધી હતી અને મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર સ્મશાનથી મચ્છુને નદીને ઉપરનો પુલ ભડિયાદ જે નીકળે છે એના 160 કરોડના ખર્ચે પુલ મંજૂર પણ થઈ ગયો છે। તો મારે કોંગ્રેસના મિત્રોને એટલું જ જણાવવાનું કે તમે આ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને સાચી રાજનીતિમાં આવો।